આખી રાત વરસાદ પડ્યો હતો એટલે સવારે ઠંડો ઠંડો સરસ પવન આવતું હતું. થોડીક વાર તો એ પવન ખાવા જ ઊભી રહી ગઈ. પછી યાદ આવ્યું કે ઘરનું કામ તો બાકી છે, એટલે ગઈ રસોડામાં અને ચાલુ કર્યું ઘરનું બધું કામ. વારાફરતી એક પછી એક ઘરનું કામ પૂરું કર્યું અને થોડીક જ વારમાં પરવારી ગઈ. આજે કપડાં પણ ઓછા હતા એટલે હાથેથી જ ધોઈ નાખ્યા. કપડાં સુકાવીને આગળ આવીને જોયું તો મિષ્ટીબેન ચાલુ વરસાદે મસ્ત મજાના રેતીમાં રમી રહ્યા હતા. રમતા રમતા લાગી ભૂખ એટલે આવીને કે મમ્મી ભજીયા ખાવા છે. ચણાનો લોટ નહોતો એટલે પોતે જ મેડમ છત્રી લઈને નીકળ્યા ચણાનો લોટ લેવા માટે. ભજીયાની જબરી શોખીન છે. થોડીક જ વારમાં ચણાનો લોટ લઈને ઘરે આવી ગઈ. કલાકમાં જ બા આવ્યા અને બા કે લાવ આજે ભજીયા હું બનાવું. એટલે તો હું ખુશ થઈ ગઈ કે આજે તો તૈયાર ખાવા મળશે. મિષ્ટી અને બા લાગી ગયા ભજીયા બનાવવાની તૈયારી કરવામાં. મિષ્ટી ભજીયા બનાવવાની તૈયારી કરતા હતા અને મેં બહારે જઈને જોયું તો મસ્ત ઝરમર વરસાદ ચાલુ હતો અને હું વરસાદ એન્જોય કરી રહી હતી. એટલાકમાં જ બાએ મને બોલાવી અને કહ્યું કે હવે તળવા તું બેસ. થોડીક જ વારમાં ભજીયા બનીને રેડી હતા અને બાએ વાતો કરતાં ભજીયા ખાધા. બા એમના જમાનાની વાતો મારી સાથે શેર કરી રહ્યા હતા. એટલાકમાં જ બહારે જઈને જોયું તો બેન ચાલુ વરસાદે એક્ટિવા સાફ કરી રહ્યા હતા. કોણ જાણે આજે એને આવું શું કામ સૂઝ્યું. મેં એને ઘરમાં બોલાવી એટલે આવી ઘરમાં એને બહુ વાર ફાવ્યું નહીં. વિચારવા માંડી કે હવે શું કરું, કઈ મસ્તી કરું, કયું તોફાન કરું. એટલાકમાં જ એને એની ફ્રેન્ડ યાદ આવી એટલે છત્રી લઈને ઉપડી ગયા બેન એની ફ્રેન્ડના ઘરે જવા માટે. તો મળીએ હવે કાલના વ્લોગમાં. બાય.